હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે દેવાંશ ને બાબે રેડી થઈ સમજો. હું મંગાવો છો બા તમે? દેવાંશ ને યારે દેવાંશ અમારે તો ગમે એવો તૈયાર કરો ને પણ માથું તો રેવા જ ન દેશો. લાવવાનું નથી હો. નહીં હે દેવાંશ દેવાંશ નો ઠેલો તૈયાર થઈ ગયો છે. કેટલા લેવા? હું લાવી છું પલાળવા ઓલી કાળ એટલે વેરાતી હતી રૂમમાં. મુઠા ભરીને લઈને વયો ગયો. આખી બોટલી લઈ લીધી. બા અમારે છે ને બધું અલગ અલગ એનું રાખ્યો. મોઢું આવી ગયું છે. એદરાક સવાય ખાતે યારી ટાઢી બોલી કીધી છે ને કોઠા ગઈ. જરા ખાઈને તો ટાઢો કોઠો થઈ જાય તો આ મન હા એવું છે એમ ને. દેવાંશ એટલે હું વિચાર કરું કે હવારમાં દ્રાક્ષ કેમ વેરાયેલી છે. મેં દેવાંશના ખિસ્સામાં જોયું ધોવા નાખ્યું હતું ને પેન્ટ એમાં પણ નો મળી. પછી મેં કીધું આવું ન હોય તો ચાલો દેવાંશને આપણે પેલા સ્કૂલે મૂકી. અમારે હવારમાં કામ ન ખૂટે ને જ્યાં કોકનું કોક આવી જ ગયેલું હોય. આમ જો આવા જોડું આઈબ્રો કરવા ઊભી જ હોય હો. હે તારી મહેંદી જ બતાય મને. તારી બેનપણીને લગ્ન છે તો હરખ જ દથમાં તો ખુશીને મારજો. ઊંધી મૂકીશ ઊંડી મોરલા કેમ ઉડવા માંડ્યા? ક્યારે મૂકી? જાને હા શું કહેશો? તો હજી થોડી આવે, કાલે આવશે. ખુરશી લાય હા ખુરશી લાય. તો એવું છે ખુશી પાસે તો હું બહુ કામ કરાવડો. કાંઈ વાંધો નહીં, ઉતાર નાખ બધા. મને કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો નહીં, ઉતાર નહીં. મારે ઉતાર મને ક્યાં લઈ જાય કે ઉતારો વસ્તુ વજન હું કામ કરું જ છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? બધા મજામાં જ હશે. આજે એક મસ્ત સવાલ લઈને આવ્યો છું. હું વ્લોગ બનાવવાનો તો સ્પેશિયલ ક્રિકેટ લવરો માટે વ્લોગ બનાવવાનો છે આજ મારે. જેટલા ક્રિકેટ લવરો છે ને એને કદાચ ખબર હોય આપણા ક્રિકેટના સ્ટમ્પ આવે એ સ્ટમ્પની ઊંચાઈ કેટલી હોય છે. ખાસ કરીને ક્રિકેટ લવરો કમેન્ટ કરજો કે કેટલી હોય છે. કેમ કે આ તો કોઈને ખબર જ ન હોય. કોઈને એટલે ઘરે જ કોઈને ખબર નહીં હોય. ઈશારાને કોઈને ઈશારાને ખબર છે લ્યો બસ એને કહું ક્રિકેટ રમતો એ એને જોવાની મજા આવતી. એટલે ક્રિકેટ લવરો હોય ને એ ખાસ કહેજો કે ક્રિકેટના સ્ટમ્પની ઊંચાઈ કેટલી હોય છે. ને આપણું ટિફિન મસ્ત તૈયાર થઈ ગયું છે એટલે આપણે નીકળવી. ચાલો હવે આ કંઈક નવું બનાવતા નથી હમણાં રસોઈ બસોઈ બોલો એવું થઈ ગયું. લ્યો એ તો હમણાં ગયા છે. મને ઉધર આવે છે બંધ નથી થતી અને મમ્મી સૂતી છે. હા જો અહીંયા તડકો આવે છે કૂણો કૂણો મસ્ત એવું છે. આ તડકામાં લોકો કહે ને વિટામિન ડી મળે. મમ્મીને વિટામિન ડી મળે તો ડી જ મળે લગભગ મને ખબર ત્યારે કીધું આ ડી જ મળે. ચાલો હવે આપણે નીકળવી પછી મળીશું. અત્યારે જો હું મારી બેંકે આવી ગઈ છું. બેંકમાં એવું છે તો થોડું ખાતાનું કામ છે ને ગૂગલ પે શરૂ કરવાનું છે અને મારે પાસપોર્ટ સાઇઝ કઢાવવાનું છે ને તો અત્યારે બધું કરવા આવીશ. તો અજયની અંદર છે ને મારે જવું છે અંદર. ચાલો ફટાફટ અંદર જઈ અને આપણું બેંકનું કામ ફટાફટ પતાવી દઈએ તો તો પાછું અધૂરું રહી જશે. પાછું એન્ટ્રી પાડતા નથી આવડે તેમ. હજી કેમ રહેશે હજી કેમ રહેશે શીખીએ છે આ બધા. પિન નથી બતાવી. અજય તમે કેમ અત્યારે ખાતે નથી ગયા બેંકે આવ્યા? તો અત્યારે જો અમે ખાઈ પીને થઈ ગયા છે એવી નવરા ફ્રી થઈ ગયા છે તો અત્યારે જવું છે મારે ઉકળી ઉઠાડો સૂતીની. તો ચાલો ફટાફટ બધી બાયું શેરીની ભેગી થઈને પેલા હું કોઈ જાઉં. અરે હાલો ને હવે ઉકળી ઉઠાડો ને. તો હાલો આપણે ઉકળી ઉઠાડા જાય. હા હાલો સુતી દીદીની આમ જો સુતી દીદી આય સડી તો ઊંધી પહેરી છે. ઉકળી ઉઠાડે છો આપણે. તમે તો હાલો મામી
આવકડી ઉઠાડવા આવ્યા સુતી દીદી ને હે નર્વસ છો ને તમે હે સુતી દીદી ઓય નર્વસ છો ને તમે એને ગાઈ નાખો આજ નથી ગાવાના છે જગદીશભાઈ ને ભાડ્યું બેસ્યાર શું કરે એક રાંધે બીજી પીરસે ફૂલ કોણ બ્યુટીફુલ ફૂલ બ્યુટીફુલ કોણ બ્યુટીફુલ જગદીશભાઈ કે મારે દક્ષા બ્યુટીફુલ જગદીશભાઈ કે મારે દક્ષા બ્યુટીફુલ દક્ષા ગઈ તી પાવાગઢ દક્ષા ગઈ તી પાવાગઢ સામે મળ્યા જગદીશભાઈ સામે મળ્યા જગદીશભાઈ દક્ષાઓને જોઈને જગદીશભાઈએ શું કીધું માતા પાવા છે બ્યુટીફુલ બ્યુટીફુલ કોણ બ્યુટીફુલ 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 કોણ બ્યુટીફુલ ફેનિલભાઈ કે મારે કિંજલ બ્યુટીફુલ ફેનિલભાઈ કે મારે કિંજલ બ્યુટીફુલ કિંજલ ગઈ તી પાર્લરમાં કિંજલ ગઈ તી પાર્લરમાં કિંજલ વહુને જોઈને ફેનિલભાઈએ શું કીધું નજર કે સામને ચાલો હવે કંસાર આપી દો કંસાર ખાઈ લે બધા આ ઘર ભેગા થાય બધા કંસાર આવી ગયો ને તો કેવિન ને પૂરો જેલમાં રે ઓય વચ્ચે વઈ જા કેવિન ને જેલમાં પૂરે બરોબરો લક્ષભાઈ ગીરા રૂપિયા રે બરોબરો લક્ષભાઈ રૂપિયા રે છોડાવો સ્તુતિ બેના કંથને રે છોડાવો સ્તુતિ બેના કંથને રે તો અત્યારે જો અમે થઈ ગયા તા જમી ગારવીને થઈ ગયા તા ફ્રી કામ બધું પતી ગયું ને પછી હું ટેરેસ ઉપર કપડાં લઈને આવીને ઘરે પછી મેં માથું વોશ કરી નાખ્યું કારણ કાલે નહોતું ધોવાનું એટલે આજે મેં ધોઈ નાખ્યું છે મસ્ત મજાનું પણ સુકાઈ ગયું છે તો દેવાંશને સુવડાવી દો ચાલો પહેલાં ફટાફટ પાછા મળી થોડી વાર તો અત્યારે જો જાગ્યા ને ત્યાં તો પારસ કે હાલો આપણે પણ ત્યાં જવું છે ઓફ થઈ ગયા ને ત્યાં તો હું ને જઈ છીએ પારસ આમ જો ગાડી લઈને આવી હોતે ને ગઈ પારસ તાર ઉતાવળ બહુ સ્પીડ ફિક્સ ટાઈમ દેવાંશ તાર આવું છે તો ચપ્પલ પહેરીને હાલો બેસી જાવ આંટીને આગળ રોશ ને તો ચાલો હવે ત્યાં જવું છે તો જઈએ હવે મિશ્રી મેર બાતતા નહીં હો તું ને મિશ્રી બાર રમે છે તો ચાલો હવે અમે જઈએ ત્યારે એ વાત ને તો અહીંયા તો નખાઈ ગયું છે પારસ માથે ઓઢી લે પારસ તો ચાલો હવે આપણે અંદર જઈએ અત્યારે કારણ કે બધા બેઠા છે ત્યારે હવે ત્યારે જમીન પછી એમ જવાના શું કેવું પારસ જમીન આપણે ઘરે જાવ કુર્તી જોશો અહીંયા આવી છો ત્યાં જાને ક્યારે કુર્તી વાળી તો અત્યારે જો આવી ગયા છે ને તો અત્યારે મારે બનાવવાનું છે રીંગણનું શાક ને રોટલા ને સાદી ખીચડી
શું કેવું કિરણબેન? જોને બનાવી છે રીંગણનું શાક. રીંગણનું શાક, ભરેલ રીંગણ. ભરેલ રીંગણ. સરસ. ચાલો ફટાફટ આપણે રીંગણનું શાક ને આમાં કુકરમાં મૂકી દીધી છે ખીચડી. હું જય શ્રી કૃષ્ણ હેતલ ભાભી. તો આજે આપણે રોટલા ને આપણે રીંગણનું શાક ખાઈ નાખવાનું છે ને, તો એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે પેલા રસોઈ બનાવીએ. આપણે જો અત્યારે જમી કારવીને થઈ ગયા હતા, ફ્રી થઈ ગયા ને, તો અહીંયા આમ જો મસ્ત મજાનો મોરલો બનાવી નાખ્યો છે. આમ જો હે આ જો આ ઉખડી ગયું એક દીકુ જો. આ તો ક્યારે નહીં બનાવે છો? બપોરની બનાવીશો? થઈ ગયું સરસ. હા મોરલો મારે બનાવવાનું થાય તો બનાવી દઈશ, મને બનાવી દઈશ ને, હું દઈ જાય હો. તો સરસ. લ્યો જો મોરલો બનાવ્યો છે. પારસ સમજો આવો મોરલો બનાવતા શીખ. મમ્મી પેટમાં હતી ને તે શીખી લીધું તો હે જો કેવો સરસ બનાવ્યો. બપોરની બનાવે છે. આપણા છોકરાને કીધું ઢેકો ટકે. એ તો એમ ફાડી નાખે, એ કાગળિયું જ ફાડી નાખે મોરલા વાળું. તો જો આપણે જમી કરીને ફ્રી થઈ ગયા તો મોરલો દોરતી હતી ને તે હું અહીંયા આવી જોવા માટે. તો જોઈને અત્યારે જો મારે નીચે જવું છે, કારણ કે હવે બધું બોલ છે અને થોડુંક કીર્તન કરશે, એવું બધું કરશે. તો ચાલો ફટાફટ આપણે નીચે જઈએ. તો અમે જો અત્યારે જમી કારવીને થઈ ગયા હતા ફ્રી થઈ ગયા ને, તો અમારે ચા બનાવવાનો હતો. પારસ કે હાલો ચા બનાવીને આપણે નીચે વહી જઈએ. પારસ તો ચાલો થર્મસમાં ભાભી ચા ભરી લીધો છે. એ પેલા દઈ લીધા, હવે આવે ને એની માટે થર્મસમાં ભર્યો શીખી. તો ચાલો હવે આપણે જઈએ નીચે, કારણ કે ચાલે અચ્છા ફોન લેવાનો છે. તો ચાલો હવે નીચે જઈએ. અત્યારે બેઠી હતી ને તો દેવાંશ છે ને નાટક શરૂ કર્યા છે અહીંયા. આમ જો નજર પણ આવી ગયા છે. ઓય ગેમ રમવું પડી કીધું. હા એને ગેમ રમવા જોવે ને ઈશા ફોન લઈને તો ઈશાનું તો આવી બને, એટલે ઈ ગેમ રમે ને તો હાલે અને હું ગેમ રમું ને તો ન હાલે. એટલે ઈ હમણાં છે ને કેટલા વાગ્યા સુધી છે ને ફોનમાં ગેમ રમશે, અને હું જે એવી ફોન હાથમાં લઈશ ને, તારા કેટલી વાર કીધું છે એડિટિંગ શીખ, પણ એડિટિંગ આવડી ગયું છે ને તો રાયડું નાખ્યા જ કરે. અને કા ગેમ લઈને બેઠો ને તો એમ કે તને જે આવડે ને હા નોર્મલ આવડે છે. કોઈ દી તમને સંતોષ થયો છે? કોઈ દી નહીં થાય. સંતોષ પણ છે જિંદગીમાં. ચલો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો. કહી દે હાલ ફટાફટ કહી દે ને. અમારા દેવાંશ હમણાં બોલ છે કે બોલ દો દેવાંશ. લાઈક કરો લે ને. નહીં બોલા છે તો પેલા બોલે. ચલો ચાલો અત્યારે આપણે સુઈ જઈએ હવે, કારણ કે થોડુંક એડિટિંગ હજી બાકી છે. તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.